આજે તારીખ 29/4/2026 ના રોજ મહેસાણા મુકામે 84 વિદ્યા સંકુલમાં મહેસાણા તાલુકા રાવળ સેવાયોગી સમાજ સંચાલિત સમૂહ લગ્ન સમિતિ દ્વારા 5મા સમૂહ લગ્નનું ખૂબ સુંદર આયોજન કર્યું છે। અહીંયા આગળ તમામ પ્રકારની વ્યવસ્થા અમારી સાથે રાજુભાઈ મંડાલી, મારા પરમ મિત્ર ભરતભાઈ, આનંદભાઈ અને એમની કમિટીએ ખૂબ સારું આયોજન કર્યું છે। તો અહીંના જે આયોજક છે એ ભરતભાઈને હું કહું કે આ સમૂહ લગ્ન વિશે થોડી વાત કરે। આજે મહેસાણા તાલુકા રાવળ યોગી સેવા મંડળ આયોજિત સમૂહ લગ્ન મહોત્સવ 2026 અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો, મહેમાનો, નાથ ગંગાના દરેક નાના મોટા ભાઈઓનો મહેસાણા તાલુકા રાવળ યોગી સેવા મંડળ આયોજિત સમૂહ લગ્ન સમિતિ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે અને આ પ્રસંગને ઉજળો અને સફળ બનાવવા માટે આપ સૌનો સાથ અને સહકાર મળશે અને આ પ્રસંગ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાશે એવી અપેક્ષા સૌની સાથે રાખવામાં આવે છે। સૌને જય માતાજી। મારા પરમ મિત્ર રાજુ આનંદભાઈ છે, એમને કહીએ કે થોડીક વાત કરે। મહેસાણા તાલુકા રાવળ યોગી સમાજના 5મા સમૂહ લગ્નમાં મહેસાણા જિલ્લાઓને આ સમૂહ લગ્ન એવું છે મહેસાણા તાલુકાનું તો કોઈ પણ સમાજના પૈસા લીધા વગર રાવળ સમાજના પૈસા ત્યાં સમૂહ લગ્ન કરે છે। તો દરેક ભાઈ બહેનને વિનંતી કે સાથ અને સહકાર આપવા વિનંતી। એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, લાઇટ પાણીની સગવડ છે, પછી શિક્ષણની પણ વ્યવસ્થા છે તથા પોલીસ બંદોબસ્ત અને પેલા તમામ પ્રકારની સગવડો આપવામાં આવી છે। અને વિશેષ અમે અમારી ભગવાધારી ચેનલનો પણ આભાર માનીએ છીએ કે આપ છેક પાલનપુરથી આપણો કિંમતી અને અમૂલ્ય સમય લઈ અને સમૂહ લગ્નને સફળ બનાવવા માટે આપ અમારી વચ્ચે પધાર્યા છે। તો અમે સમૂહ લગ્ન સમિતિ વતી ભગવાધારી યુટ્યુબ ચેનલનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।